અમરેલી જિલ્લાની લાઠી નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે। લાઠી નગરપાલિકાના 6 વોર્ડ માટે 24 બેઠકોના ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। ચૂંટણીને લઈ સવારથી જ લાઠી પ્રાંત કચેરી ઉમેદવારો અને ટેકેદારોની લાંબી કતારો જોવા મળી હતી। લાઠી પ્રાંત અધિકારી અને એનઆઈ બ્રહ્મભટ્ટને તમામ 6 વોર્ડની 24 બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ મેન્ડેટ સોંપ્યા હતા। ધારાસભ્ય જનક તળાવિયા, જીતુ ડેર, શહેર કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો સાથે મેન્ડેટ અપાયા હતા। તો કોંગ્રેસના ઉમેદવારોને પણ શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશ ગોયાણી સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં મેન્ડેટ અપાયા હતા। લાઠી નગરપાલિકામાં ભાજપ 24, કોંગ્રેસના 25, આપના 15 અને 2 અપક્ષ મળી કુલ 66 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। અત્યાર સુધીમાં સૌથી વધારે ફોર્મ આજના દિવસે આવેલા છે। ટોટલ 60 ફોર્મ આજે રજૂ થયેલા છે। અલગ અલગ ત્રણેય પક્ષ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીજેપી તરફથી ફોર્મ રજૂ થયા છે તથા અપક્ષના પણ 2 ફોર્મ રજૂ થયેલા છે। બીજેપીના ટોટલ 24 ફોર્મ આવેલા છે, કોંગ્રેસના 24 ફોર્મ આવેલા છે અને આમ આદમી પાર્ટીના 14 ફોર્મ આવેલા છે અને અપક્ષથી 2 ફોર્મ મળી અને ટોટલ 64 ફોર્મ લાઠી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જે 2025ની છે એના માટે આવેલા છે। 4 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યા સુધીમાં આ ફોર્મ જો કોઈને પરત ખેંચવાના હોય તો ખેંચી શકશે અને 3 તારીખ સવારે 11 વાગે આ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે। સર, આજે નગરપાલિકાની ચૂંટણીના જે ફોર્મ ભરવામાં આવ્યા છે, મેન્ડેટ આપવામાં આવ્યું છે, શું કહેશો? આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા લાઠી નગરપાલિકાની જે ચૂંટણી છે એના તમામ 24 ઉમેદવારના મેન્ડેટ સાથે આજે તમામ ઉમેદવારોના ફોર્મ અહીંયા પ્રાંત કચેરી ખાતે રજૂ કરવામાં આવ્યા છે। આજરોજ લાઠી પ્રાંત કચેરી ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત 24 ઉમેદવારોના મેન્ડેટ આપવામાં આવ્યા છે અને 24 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા છે। છેલ્લા 15 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ વિકાસ કર્યો છે અને વિકાસની રાજનીતિને લઈને આગામી ચૂંટણી વિકાસને લઈને, મુદ્દાને લઈને લડવામાં આવશે અને અમને 100% ખાતરી છે આ વખતે કે 24માંથી 24 સીટો જીતશું। નગરપાલિકાની અંદર આપણે જોઈએ છીએ કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એ શાસનની અંદર બેફામ રીતે ભ્રષ્ટાચારો થાય, જેને કહી શકાય કે કોઈ સફાઈ થતું નથી, સમયસર પાણી આવતું નથી, પાણી નથી આવતું છતાં વેરા એટલા બધા નગરના લોકો ઉપર નાખવામાં આવે છે અને એના કારણે ખૂબ લાઠીના લોકો નારાજ છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી સાથે રહીને આ નગરની અંદર સારો વિકાસ થાય એ દિશામાં કોંગ્રેસ પાર્ટી અને સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ અને ઉમેદવારો સાથે મળીને આ ચૂંટણીના જંગમાં અમે ઝંપલાવી રહ્યા છીએ। ભાજપના જ યુવા ઉપપ્રમુખ છે તે કોંગ્રેસમાં ઉમેદવારી લોકશાહી છે, તમામ પક્ષના લોકો, નાગરિકો એમને પોતાનો અધિકાર હોય છે કે આ પાર્ટી કે ઓલી પાર્ટી કરતાં ક્યાં વિકાસ થઈ શકે એવું છે, ક્યાંની સાથે રહીએ તો કામ થઈ શકે એવું છે, એ દિશાની અંદર પાર્ટી જોઈન્ટ કરતા હોય એને ઉમેદવારી કરતા હોય છે।